આજે શિકોતર ધામ ગોરાશુ ખાતે ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવાઈ રહી છે। ગુરુ મહારાજનો જે પ્રમાણે આદેશ હતો, ગુરુ મહારાજનો જે પ્રમાણે ભાવનો સંકલ્પ હતો, એ જ પ્રમાણે આજ પરંપરા અમારા પણ ચાલુ છે। ગુરુ મહારાજનો ભાવ એટલો હતો કે ભજન અને ભોજન આ સંસારના જીવોને કરાવે, એનાથી જગતમાં મોટામાં મોટું ઉત્તમ સેવાનું કાર્ય છે। માટે આજ ગુરુ મહારાજની 13મી પુણ્યતિથિ છે। પરમ પૂજ્ય રામપુરી બાપુની આજની 13મી પુણ્યતિથિ નિમિત્તે બંને સમય સવાર અને બપોર અને રાત્રે બે સમય ગામ ધુમાડો બંધ રાખેલ છે। સાથે ભોજનની સાથે ભજન પણ અખંડ રામધૂન પણ રાખેલ છે। હાલ મહંત શ્રી જગતપુરી બાપુના સાનિધ્યથી આ સર્વ ભક્તોને સાથે અને સમસ્ત ગોરાશુ ગામ સહિત હાથમાં તાલ મિલાવી સૌ એક રાગ એક બની અને ભવ્યાતિ ભવ્ય રીતે મા શિકોતર માતાના સાનિધ્યની અંદર આ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે। આ પરંપરામાં આ મંદિરની અંદર શિકોતર ધામની અંદર વર્ષમાં 2 ઉત્સવો ખૂબ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે। ગુરુ પૂર્ણિમા અને એક ભાદરવી ચૌદશ, જે પૂજ્ય રામપુરી બાપુની પુણ્યતિથિ નિમિત્તે ઉજવવામાં આવે છે। તો સર્વ ભક્તોને બહુ ભાવથી અમે આમંત્રણ આપીએ છીએ કે આપ અમારા ત્યાં આ માં ભગવતીમાં શિકોતર માની સાનિધ્યની અંદર આપ દર્શનનો લાવો લેવા અચૂક પધારો। ગમે ત્યારે આપ પધારી શકો છો। ભવ્યાતિ ભવ્ય અનુભૂતિ અને ભજનની અને ભોજનની આ ભૂમિ છે। તો સર્વ ભક્તોને વિશેષ કહેતા ગુરુ મહારાજની પુણ્યતિથિના ગુરુ મહારાજના ચરણોમાં વંદન, આપ સૌને પ્રણામ સાથે